સ્વાગત છે મિત્રો તમારો જે વિડીયોમાં। તો વિક્રમ ઠાકોરની નવી ગુજરાતી ફિલ્મ જેનું નામ છે કોણ પારકા અને કોણ પોતાના, તો આ ફિલ્મ ક્યારથી ઓનલાઈન જોવા મળવાની છે એ જાણવા માટે તમે આ વિડીયોને જરૂર છેલ્લે સુધી જોવો। અને આ ફિલ્મની અપડેટ આપતા પહેલા હું તમને ધમાકેદાર 3-4 ગુજરાતી ફિલ્મોની અપડેટ આપી દઈશ જે અત્યારે ઓનલાઈન જોવા મળી રહી છે। તો સૌથી પહેલા ફિલ્મની વાત કરીએ જેનું નામ છે લગન સ્પેશિયલ। તો આ ફિલ્મ પણ સેમારૂમી એપ પર રિલીઝ કરી દેવામાં આવી છે। જો તમે હજુ સુધી આ ફિલ્મ ના જોઈ હોય તો તમે આ ફિલ્મ સેમારૂમી એપ પર જોઈ શકો છો। બીજી ફિલ્મની વાત કરું જેનું નામ છે પ્રેમનો પાવર। તો આ ફિલ્મ પણ જોજો એપ પર રિલીઝ કરી દેવામાં આવી છે અને આ ફિલ્મ બિલકુલ ફ્રી જોવા મળી રહી છે। તો તમે આ ફિલ્મ પણ જોજો એપ પર જોઈ શકો છો। અને હવે ત્રીજી ફિલ્મની વાત કરીએ જેનું નામ છે વેનીલા આઈસ્ક્રીમ। તો આ ફિલ્મ પણ જોજો એપ પર રિલીઝ કરી દેવામાં આવી છે। જો તમે હજુ સુધી આ ફિલ્મ ના જોઈ હોય તો આ ફિલ્મ તમે જોજો એપ પર બિલકુલ ફ્રી જોઈ શકો છો। અને હવે ચોથી ફિલ્મની વાત કરીએ જેનું નામ છે કમઠાન। તો આ ફિલ્મ પણ હવે ટૂંક જ સમયમાં સેમારૂમી એપ પર રિલીઝ થવા જઈ રહી છે અને સેમારૂમી એપ તરફથી આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે કેમ કે આ ફિલ્મ ખૂબ જ કોમેડીથી ભરપૂર અને ધમાકેદાર છે અને આ ફિલ્મ પર ટૂંક જ સમયમાં સેમારૂમી એપ પર રિલીઝ થવા જઈ રહી છે। તો આ ફિલ્મ પણ તમે જોવાનું ભૂલતા નહીં। અને કોણ પારકા કોણ પોતાના ફિલ્મ ક્યારથી ઓનલાઈન જોવા મળવાની છે જો તમને ખબર ના હોય તો તમને જણાવી દઉં કે જો તમે મારા અગાઉના વિડીયો જોયા હોય તો મેં એમાં જણાવ્યું હતું કે કોણ પારકા કોણ પોતાના ફિલ્મ ટૂંક જ સમયમાં જોવા મળવાની છે ઓનલાઈન। અને પછી જોજો એપ તરફથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને એમાં જણાવવામાં આવ્યું હતું કે જે ફિલ્મની સૌથી વધારે કમેન્ટ હશે એ ફિલ્મ હવે ઓનલાઈન OTT પર લાવશું। તો તમને એ પણ જણાવી દઉં કે આ પોસ્ટની નીચે કમેન્ટ સૌથી વધારે વિક્રમ ઠાકોરની ફિલ્મની હતી અને એમાં સૌથી પહેલા હતી કોણ પારકા અને કોણ પોતાના। કેમ કે એક રાધા એક મીરા ફિલ્મ તો રિલીઝ થવાની નથી અને બચી બે જ ફિલ્મ હતી જેનું નામ હતું કોણ પારકા અને કોણ પોતાના અને બીજી છે જિંદગી જીવી લે। તો આ બંને ફિલ્મોમાંથી એક ફિલ્મ રિલીઝ થવાની હતી અને એમાં સૌથી પહેલા ફિલ્મ રિલીઝ થવાની હતી કોણ પારકા અને કોણ પોતાના। અને તમને ખબર ના હોય તો એ પણ જણાવી દો કે જિંદગી જીવી લે ફિલ્મ અને કોણ પારકા કોણ પોતાના આ ફિલ્મના પ્રોડ્યુસર એક જ છે હર્ષુભાઈ પટેલ। તો તેમની જ આ બંને ફિલ્મો છે અને આ બંને ફિલ્મોમાંથી કઈ ફિલ્મ રિલીઝ કરવી હતી એ તેમના હાથમાં હતું। તો તમને એ પણ જણાવી દો કે કોણ પારકા અને કોણ પોતાના ફિલ્મ જ રિલીઝ થવાની હતી અને જિંદગી જીવી લે ફિલ્મ ઓનલાઈન OTT પર આવે તેના ચાન્સ ખૂબ જ ઓછા હતા કેમ કે તે ફિલ્મ 2-3 મહિના પહેલા જ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી અને વિક્રમ ઠાકોરની કોઈ પણ ફિલ્મ આટલી જલ્દી 2-3 મહિનામાં ઓનલાઈન OTT પર આવે એવું ન હતું। અને આ બંને ફિલ્મના પ્રોડ્યુસર એક જ હોવાના કારણે અને જિંદગી જીવી લે ફિલ્મમાં મેસેજ પણ ખૂબ જ સારો એવો આપવામાં આવ્યો છે તેના કારણથી આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી જોજો એપ પર। અને જિંદગી જીવી લે ફિલ્મ હજુ ફ્રી જોવા મળી રહી છે જોજો એપ પર। તો તમે આ ફિલ્મ પણ હજુ સુધી ના જો હોય તો તમે જોજો એપ પર જોઈ શકો છો। અને કોણ પારકા કોણ પોતાના ફિલ્મ કેમ રિલીઝ કરવામાં ના આવી તો જિંદગી જીવી લે ફિલ્મ રિલીઝ થવાના કારણે કોણ પારકા કોણ પોતાના ફિલ્મ રિલીઝ કરવામાં આવી ન હતી અને હવે આ ફિલ્મ ટૂંક જ સમયમાં જોવા મળવાની છે। અને તમને એ પણ જણાવી દો કે 2024માં વિક્રમ ઠાકોરની હજુ એક ફિલ્મ ઓનલાઈન OTT પર કે પછી YouTube પર રિલીઝ થવાની છે। એક છે સોરી સાજણા જે હમણાં જ હોળીના તહેવારોમાં રિલીઝ કરવામાં આવી હતી અને બીજી છે કોણ પારકા કોણ પોતાના। તો આ બંને ફિલ્મોમાંથી એક ફિલ્મ 2024માં ઓનલાઈન OTT પર કે પછી YouTube પર રિલીઝ કરવામાં આવશે અને આ બંને ફિલ્મોમાંથી જે ફિલ્મની સૌથી પહેલા અપડેટ આવશે તો સૌથી પહેલા તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે। અને સોરી સાજના ફિલ્મ રિલીઝ થવાના ચાન્સ વધારે છે કેમ કે કોણ પારકા કોણ પોતાના ફિલ્મ રિલીઝ થાય એવું લાગતું નથી પણ સોરી સાજના ફિલ્મ 100% કન્ફર્મ થઈ ગઈ છે કે આ ફિલ્મ સેમારૂમી એપ પર રિલીઝ થવાની છે અને સેમારૂમી એપ દિવાળી પહેલા આ ફિલ્મ ઓનલાઈન YouTube પર રિલીઝ કરી દેશે। અને જો આ ફિલ્મ રિલીઝ નથી થતી તો કોણ પારકા કોણ પોતાના ફિલ્મ તો ફાઇનલી ઓનલાઈન OTT પર કે પછી YouTube પર જોવા મળશે। અને આ ફિલ્મ જ્યારે પણ ઓફિશિયલ અપડેટ આવશે તો સૌથી પહેલા તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે। તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો આવી જ અપડેટ સાથે આપણે ફરી મળીએ નવા વિડીયોમાં।